આ તે મારો ખેસ ક્યાં મૂકી દીધો? તને કેટલી વાર ના પાડી છે કે ઈ જાય ઈ ખોટેથી ખેસ નહીં લેવાનો. જ્યારે ગોતવો જ પડે. ગોતી દે દા મને જલ્દી. આ શું પડ્યું છે? અહીંયા કોને મૂકી દીધો હવે? હા તમે જ મૂક્યો હોય. મેં મૂક્યો? તો મને કેમ ભૂલાઈ ગયું? હું યાદ નથી રહેતું હમણાં. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય. હવે માણસ શું કે જનાવર તો નથી. હા, ભૂલ થયા કરે. હું શું કહું છું? તારે કાંઈ કેવું નથી. તું જલ્દી છે ને મને સા બનાવી દે, મારે બહાર જવું છે. પેલા બેહો, મારે છે ને તમારી હારે એક બહુ જરૂરી વાત કરવાની છે. ઈ તું વાત હાંજે કરજે, મારે મોડું થાય છે. મારી બેન, તું મને ફટાફટ સા બનાવી દે. એટલે પણ આ વાત બહુ જરૂરી છે અત્યારે. તું નહીં મૂકે, તું છે ને લોહી પી જાય મારું. હા, જલ્દી બોલી જજે યાર. જલ્દી નહીં, આમ હરખાઈ જ વાત કરવી છે. અરે બાપા, જેમ વાત કરવી ફટાફટ કરીને, મારે મોડું થાય છે બાપા. બોલ, શું કામ છે તારે? તમે ઓલા આપણા ગામના ઓલા ભાઈને ઓળખો છો? એનો દીકરો વિક્રમ. વિક્રમ? હવે આપણા ગામમાં તો કેટલાય વિક્રમ છે. ઓલા રમેશ કાકાનો દીકરો એક વિક્રમ છે, પછી ઓલા માધાનો વિક્રમ છે, પછી એક ઓલા દેવરાજભાઈનો વિક્રમ છે. ઈ દેવરાજભાઈનો દીકરો વિક્રમ આ હમણાં જ આપણા ગામમાં રહેવા આવ્યા છે. આથી તો મને ખબર છે, પણ એનું શું કામ છે આપણે? એમાં એવું છે ને ભાઈ, હું છે ને વિક્રમને બહુ પ્રેમ કરું છું. હું? તું વિક્રમને પ્રેમ કરે છે? હા, હા, વિક્રમે મને પ્રેમ કરે છે. બહુ સારો છોકરો છે. એમ નહીં, હજી આ ગામમાં રહેવા આવ્યા એને કઈ આમ વર્ષોના વાણા નથી વાઈ ગયા, અને તું આ એ લોકોને ઓળખશો એટલા બધા ઊંડાણથી, અને તું આ વિક્રમને પ્રેમ કરશો? આ બધું થયું ક્યારે? હે, યા આપણે પાણી ભરવા નથી જતા નદીએ? હા, ત્યાં છે ને 2-3 વાર ત્યાં મંદિરે હતો તો ત્યાં જ અમે મળ્યા છીએ. ભાઈ વિક્રમ છે ને બહુ જ સારો માણસ છે, અને ઈ છે ને મને પ્રેમ એવો કરે છે. હા, ભલે તને પ્રેમ કરતો હોય, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે. એ વિક્રમ હારે તારા લગ્ન નહીં થાય. હવે આ ફાલતુ છોકરા લગ્ન કરી લેવાના હોય? હે, અને આ પ્રેમ શું છે બધું? તું પાણી ભરવા જશો કે પ્રેમ કરવા જશો? હે, ખબર પડે છે કે નહીં? કઈ તને કેટલી વાર ના પાડી છે કે સીધું પાણી ભરવા જવાનું, ઘરે વહી આવવાનું? એમ કરે છે. લે, હજી તો નવા રહેવા આવ્યા છે અને અહીંયા પ્રેમ કરી બેઠી અને આટું મોટી કરી છે. ભાઈ હા, તમે મેં પ્રેમથી જ વાત કરી. તમારે પ્રેમથી સાંભળવાની હોય. અને બીજા નંબરમાં તો તમે એકવાર એને મળી લ્યો, જોઈ લ્યો. પછી બોલ પછી શું કરવાનું? હે ભાઈ અરે મારી ઢીંગલી, હું રમત કરું તારી યાર. આ તને વિક્રમ ગમે છે ને? હા, કાંઈ વાંધો નહીં. હું આ દેવરાજભાઈ પાસે જાય અને તમારા બેના લગ્નની વાત કરે. બસ. હા બસ ભાઈ. હા, શું કહું ને, વિક્રમ બહુ સારો છે. અરે હા, શું? હા, મને ખબર છે. હું ઓળખું છું વિક્રમને સારી રીતે ઓળખું છું ને એના બાપાને સારી રીતે ઓળખું છું. હાચે? અરે આ ગામમાં રહે છે તો ઓળખતો જ હોય ને. હાચે એટલું બધું હરખાવાની જરૂર નથી. હજી છે ને વાત પાકી થવા દે. હે, આ દેવરાજભાઈ ના પાડી દે તો? પણ હજી આપણે વાતે નથી કરી. હા, અગાઉ આવી રીતના વાત ન કરાય ભાઈ. બસ હવે રમત કરવાનું રહેવા દે, અને તું છે ને મારી વાત સાંભળ. તું ફટાફટ મને એક એવી સા બનાવી દે, પછી મારે જવું છે. અને છે ને હું જેમ બને એમ વહેલા દેવરાજભાઈ મળી અને આ વાત પાકી કરી નાખી. હા, મસ્ત તમારા હાટુ સા બનાવ્યો. હા, પછી સામા જો ખાંડ જ નાખજો. આ વિક્રમના વેમન મીઠું નો નાખ દેતી. હવે હા, જા જા જા. ગાંડી છે. હા, દેવરાજભાઈને મળવું પડશે. મારી બેન ક્યારે મોટી થઈ ગઈ કઈ ખબર જ ન પડી. જરા ઉતાવળ રાખજે બેન. હા, હવે જી ટાઈમ દીધો હોય ને ઈ ટાઈમે તો આવવાની આને ખબર જ નથી પડતી. હા, પછી હંધાઈ ગામના અહીંયા જોતાય છે કાસોડી આય હું બેઠી છે. અહીંયા છે ને હેમાં દાંત કાઢવાનું ક્યાં આવ્યું? હમણાં કાળજુ હાથમાં આવી ગયું તું અને કે છે એમાં દાંત કાઢવાનું કાં આવ્યું? હે, હા, આટલી જલ્દી આવી હું કામ? તને કીધું તું ખરું. જલ્દી નથી આવી. આ તમે મોડું કર્યું છે. મારું મોઢું થઈ ગયું? હા, કાં એમાં એવું છે, એમાં હા મારે આ વખતે દાળિયા બહુ છે ને તો મારે ભાત દેવા જવું પડ્યું. હા, મોડું થઈ ગયું કે આવવાનો વિચાર નતો? વાહ ભાઈ વાહ, તને શું લાગે છે કે તારા વગર હું રહી શકું એમ ખરો? હા, હું ખબર
હા નદીની આ બાજુ હું અને ઓલી બાજુ કોઈ બીજી નહીં મળીને આવતા હોય. એક વાત કહું તને, જો શરીરનો મોહ હોત ને તો આખું ગામ પડ્યું છે, પણ આ તો આત્માનો મોહ છે તારી, એટલે આ હૈયું તારામાં પોરવીને બેઠો છું. તો હા આ નદી કિનારે પછી ક્યાંક મંદિરે એવી રીતે આમ કેટલાક દી મેળા રાખશું અને ઈ આમ સાનમુના. તને ખબર છે હમ? કે લગ્ન પહેલાનો અને એનાથી પણ વિશેષ હક પણ પહેલાનો જે આ સમય છે ને એ જિંદગીમાં પાછો નહીં મળે હો. એ અંધે વાત હાસી, પણ આવું છે ને ઘરેથી આવતી હોય ને તો ગામના કેટલાય જોતા હોય કે આ સોડી એકલી આમ કઈ બાજુ જાતી હશે. અને જો આ વાત છે ને હા કોઈ બીજું મારા ભાઈને કહી દે ને એના કરતા હવે હું જ કહી દઉં ને એમાં જ મજા કહી દે. હું તો એ જ રાહ જોઈને બેઠો છું કે મારી આ નમણી નાર એના ઘરે હંધી વાત કરે ને હું હાસ્તે ગાસ્તે જાન લઈને એને તેડી જાઉં. ખુલ્લી આઈ કે હે ને સપના જોવાના બંધ કરી દો. હા પેલા છે ને તમે તમારા બાપાને વાત કરો. પણ તું તો તારા ઘરે વાત કર તો હું વાત કરું ને. તો જો તમારા ઘરે વાત કરી લ્યો એની હા હશે હા તો તમારા ભાઈને ને એને મને કઈ વાંધો જ નહીં હોય. આમ એક જગ્યાએ હંધુય નક્કી હોય ને તો પછી બીજી જગ્યાએ જ લડવાનું રહે. એટલે પેલા છે ને તમે તમારા બાપાને વાત કરો. અને કદાચ મારા બાપા આ પાડી દીધી અને તારા ભાઈ ના પાડી તો કરી. મારો ભાઈ છે ને આમ ના પાડે એવું લાગતું તો નથી. આમ આ તમે બધી રીતે આમ હારસ લાગો છો દેખાવમાં હંધ્યાઈ રીતે, એટલે ના પાડવાની વાત આવતી નથી. પણ જો કદાચ ના પાડે તો હું મનાવી લઈશ. પાકું? ના ના પાકું તો હું કહું નહીં એમ. તો એક વાત સાંભળી લે, પારકાઓ માટે એક ક્ષણ નથી મારી પાસે, પણ પોતાનાઓ માટે મફતમાં વેસાઈ જવાય તૈયાર છું હો. હા તો કેટલામાં વેસાવાનું છે એની જરાક આમ કિંમત કહી દો એટલે મને મારા ભાઈને કહેવાની ખબર પડે ને. હૈયું દીધું છે. હૈયાની કોઈ કિંમત નથી હોતી મારી રાણી. હા શું કહું ને તો સવારે હું જાગું ને ત્યારથી હાઈ જે હોઉં ને ત્યાં લગી બસ હા છે ને આપણા લગ્નના આમણમ વિચારો કર્યા કરું છું. કેવો હારો દી હશે ઈ જે હંધાઈ માની ગયા હશે અને હા આપણા લગ્ન હશે. ખરેખર હો, એ ટાણાની તો હું ઘણા સમયથી રાહ જોઉં છું. ક્યારે ઈ દાડો આવે અને તારા ગળામાં મારા નામનું મંગળસૂત્ર હોય. હારું હાલો બે, ઘણો સમય વીતી ગયો છે, તારે ઘરે નથી જવું? હા જો હવે ઘરે તો જવું જ પડશે. હા નામે તમે તો હમણાં આવ્યા છો, હું તો કે વારની અહીં બેઠી છું એટલે મારે છે ને ઘરે જવાબ દેવો પડે. તો હાલો હવે જઈએ. એક વાત કહું, ફરી ટાણું મળે ને તો આવજો. હા પેલા છે ને તમે અહીંયા બેસજો પછી હવે હું આવીશ. હા મારે તો હું હા તમારી રાહ જોયા કરવાની હમણાં. પૂરી વાત નહીં સાંભળો તમે મારી, કે જો સમય મળે ને તો આવીને મળજો. સસ્તી સારે મોંઘી યાદો પીવરાવી. હારું હાલો. હા તમારી વાત તો ખૂટે એમ જ નથી, બસ આ ટાઈમે આવવાની જ ખબર નથી પડતી. હારું હાલો હવે મારે થાય છે મોડું. હા મારા ભાઈને છે ને હું થોડા ટાઈમનું જ કહીને ગઈ હોય. હારું હાલો. જતું રહેવું છે? હા હું તો કેવારની બેઠી છું એટલે હવે મારે જવું પડશે. અને છે ને હાવ મોઢું કરીને હેવું ન સમજતા મને તમારા ઉપર દયા આવશે, જરાય નહીં આવે. કોણ જાણે કેવું કઢ્યું છે હાવ ખબર નહીં ક્યાંથી આવ્યું છે. બા બા બા, હા શું કરો છો તમે? આદુ સાલ કાઢો છો? હા બસ દર વખતે એકનો એક સવાલ મને નહીં પૂછવાનો. શું કરો છો? રાહડા લઉં છું. આ દેખાતું તો હોય ને તમને શું કરું છું. અરે એવું થોડું હોય, ઘણી વાર હાથમાં કંઈક બીજું હોય, કામ બીજું કરતા હોય તો મારે પૂછવું તો પડે ને કે
તમે શું કરો છો આ માં? એમ કહેવાય કે હાથમાં કામ બીજું હોય ને વિચાર કઈક બીજા કરતા હોય. તારા વિચાર બોલ, શું કરવા આવ્યો તું દોડતો દોડતો? મારા વિચાર કરતો હતો? હા, હું તારા જ વિચાર વિચાર કરું છું કે આ ગાંડા બુદ્ધિ કેદી આવશે. મને બુદ્ધિ છે. હા, એ તો જોઈ મેં. બોલ, શું હતું? મારે છે ને તમને એક વાત કેવીશ માં. હા તો કહી દે ને, ઈ કેવત આવ્યો જ છો. જો પણ કેમ કહું ને સમજ નથી પડતી. મારે વાત તો ઘણી કરવી પણ જરાય સમજાતું નથી મને. એક કામ કરું, કાગળ ને પેન આપું, એમાં લખી લે. કા પછી છે ને કઈક આમ બોલો કેમેરો બેમેરો શું આવે હા, એમાં બોલી દે. કા પછી મોબાઈલ માં ક્યાંક બોલી દે. બોલ ને ભાઈ, હવે જે કેવા આવ્યો છો એ મારા કામ શું કામ ખોટી કરે છે? અરે તમે અમારા માવતર છો ને, આમ દીકરા કે દીકરી કોઈ માવતર અરે આમ સીધી સીધી વાત થોડી કરી દે કે હું કોઈ છોકરીને પ્રેમ. હે એટલે સીધી નહીં તો આમાં આડા હવડા રસ્તેથી લઈ આવ, પણ લઈ આવ તો ખરી જ. અને છોકરીનું શું હતું? કઈ નહીં. ના ના, છોકરીનું શું હતું બોલ ને. કઈ નહીં. તો વયો જા નહીં. માર કામ કહું છું. બોલ. એમાં એવું છે ને કે બા હમ. આ ગામની એક છોકરી છે. હા, એ તો કેટલી છે, ગાંડિયું ઘેલિયું ઘણી છે. ગાંડિયું ખેલ્યું હશે પણ મારા વાત એટલે હું જે છોકરીને પસંદ કરું છું એ નથી એમ. તું અને છોકરીને હમ અલા હજી આપણે ગામમાં આવ્યા ને 4 દી નથી અને ત્યાં તને છોકરીઓ ગમવા માંડી ગામની. વરહ થઈ ગયું બા. હા તો હું છે, આ તો કહેવત હોય ને એ બોલવી પડે કે આવ્યા હજી 4 દી થયા અને ત્યાં તો માંડી છોકરીઓ ગમવા. હું છે બધું તારે? અરે છોકરી 4 મિનિટમાં ગમી જાય, હારી હોય તો નકર નહીં એમ. તો તને 4 મિનિટમાં એની હું એવી બધી ખબર પડી જાય. અને આ વરદી થી આવ્યા છીએ આપણે તો વરદીમાં તને ઈ છોકરી વિશે બધી ખબર પડી ગઈ કે આપણે ઈ છોકરી કેવી છે, શું છે, ક્યાં છે. માણામાં જો પારખવાની કળા હોય ને હા તો 5 મિનિટમાં પારખી લે ને એમાં કળા ન હોય ને તો 5 જન્મ જાય ને તો આરકી ન હોય કે. હા, જે હું તાર બાપને નથી પારખી હેરગી. એટલે આ છોકરીની વાતો કોણ કરે છે? હા આવ્યા. ક્યાં છે સોડી? હું તો ગેસના બાટલા ઉપર હું બેઠો. ગેસ ભરી છો? હા કોની સોડી? એમ નહીં, તમને આટલો સોડિયું હું રસ જાગવા માંડ્યો. હવે સાનું મુના ઉંમર જો તમારી ગઈઢે ગટપણે હવે અત્યારે કબરમાં પગ લટકે છે ને સોડિયું નામ મોઢા ઉપર તો જો લારું ટપકે છે સોડિયું નામ સાંભળીને. તું ક્યાંની વાત ક્યાં લઈ જાશો? હું એમ કહું છું બેટા, તું તારી હાટુ કોક છોકરીની વાત કરતો તો એવું મેં શેટેથી સાંભળ્યું. કોની સોડી છે? શેખ. આ ગામની? હા. કાંઈ તો તારે એની હારે હક પણ કરવું છે? હક પણ નહીં, લગ્ન કરવા છે. પહેલા હક પણ પછી લગ્ન? હા એમ એમ. તો તારું હક પણ ત્યાં કરીએ પછી લગ્ન કરીએ હમ. તો પૈસા કેટલા મળશે? એ તમે હવે તમારી છે ને આ લવારી બંધ કરો. હવે કાંઈક તો સ્વભાવ સુધારો. હવે હવે છે ને ઉંમર તમારી જોવો. પેલા હતા ને લોભણિયા તો ઈ હારા હતા અને હવે તો લોભણિયા વેળો નહીં, તમારે હદ વટી ગઈ છે. જ્યાં હોય અહીંયા પૈસા. અરે માણસ છે ને આમ દીકરીઓ ગોતવા હાટું થઈને અહીંયા છોકરા વાળા એમ કે અમે તમને પૈસા દેવું, અમારા છોકરા પરણાવો. અને તમે ઊંધા છોકરીઓ વાળા પાસે માંગે છે. લે છોકરો તો હીરા છે. આ તો કહી નાખવાનો. હા. બેટા તમારા હીરાના થોડાક દી પછી લીરા થઈ જાય તો આવા કરશો ને ધંધા તો. બેટા આમ જો તારા હક પણ અહીંયા થઈ જાય ને લગ્ન તો થઈ જાય. હા. પણ 10-12 લાખ રૂપિયા જેવું તો મળશે ને? તમારું મોઢું જોયું છે? તમને કોઈ 10-20 રૂપિયા નો આપે. પણ આપણે આ ગામમાં છે ને નવા રહેવા આવ્યા ને, આપણે ભાડે મકાન રાખ્યું. મને એમ હતું કે આપણા વિક્રમના લગ્ન થઈ જાય 10-12 લાખ રૂપિયા મળી જાય ને આપણને તો ગામની વચ્ચે હવે સારુંથી મકાન લઈ લેવું. હવે આ તમે આવડા થયા, હવે તો કઈક ઘરના મકાન કરીને દ્યો. આ મારી જિંદગી તો ભાડેના મકાનમાં ગઈ અને હજી ઘરના મકાન લેવાશે. ઈ પાછા દીકરાને પરણાવી અને પરણાવીને તો નહીં, આમ તો વેસીને તમારે લેવા પૈસા. એના જેવું થાય. જો પૈસા આપશે. આપશે હા આપશે. આપશે પણ કેટલા ઈ તો પૂછો. કેટલા? શુકરનો 1 રૂપિયો નારિયેળ. હા બસ, એ નથી જોતા. ઈ જવા દે ને. રૂપિયો નાળિયેર આપણે જ દેવાનું હોય. જો બટા તને કહી દઉં, તું છે ને તારું પાટિયું એવી ઠેકાણે ફીટ કરજે કે જ્યાંથી 10-12 લાખ રૂપિયા મળે. આ ગમે એ છોડી તે તું પસંદ કર, પણ જોજે વાહે કેવું છે. આ તો હે ને હું નસીબ બારી કે મારા હારા છે ને આ ક્યાંય હારા હતા. તારા દાદા છે ને એ કેવા હારા હતા. બાકી આ તો છે ને મને લેવા આવત ને તો અહીંયા છે ને અવડી મારા બાપા આગળ શરત મૂકત કે 20 લાખ દિયો તો તમારે છોડી લઈ જાઓ. સાચી વાત છે. તારા આ તો ઓફ થઈ ગયો, નકર આને પાછી મોકલું. અરે હા જો બટા મેં કીધું એ મગજમાં રાખજે હો. રૂપિયા 10-12 લાખ નો જુગાડ કર. તને અવડો મોટો કર્યો, તું 10-12 લાખ રૂપિયાનો જુગાડ ન કરી એક
વેસવા હાટું મોટો કર્યો છો તમે? એક કામ કર ને એને ભરી બજારમાં મૂકીએ જા, કોઈ આપશે કઈ? ખરેખર જો ઉપરથી જ્યારે છોકરા જન્મ લઈને ન્યા લિસ્ટિંગ થતું હોત ને કે તમારે કોની પેટે જન્મ લેવાનો હતો, તો હું આ ઘરમાં તો નો જાવત. માં તમને બનાવત પણ આને બાપ નો બનાવત. હવે હું એને નથી બનાવવા માંગતી કાંઈ. મારો આ કોણ જાણે ક્યાંથી ભટકાઈ ગયો છે. હવે એને પડતું મૂક ને આપણા છોકરીની હાલ કઈ તપાસ કરી કેવા છે કેવાની હાલ. સારું. રૂપિયા ગંધાય, રૂપિયા લઈ લો, રૂપિયા ગંધાય, રૂપિયા લઈ લો. એ રામ રામ. હા, રામ 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 રામ. હું કેસરનો ભાઈ. કેસર? મારા બેનના હક પણની વાત કરવા આવ્યો છું. ઠીક ઠીક, હા હા હા, મારો છોકરો વિક્રમ કહેતો હતો પાર્ટી છો એમ કયો ની. બેહો. હા. કેમ છો દેવરાજભાઈ, મજામાં? અરે લાવો એમ, મજા નહીં. લાવો પણ હું? રૂપિયા? અરે દેવરાજભાઈ, હું રૂપિયા લેવા દેવા નથી આવ્યો. હું તો મારી બેન કેસરના હક પણની વાત કરવા આવ્યો છું તમારા દીકરા વિક્રમ બેરે. મારી વાત સાંભળો. આ તમે આ ગામમાં નવા નવા આવ્યા છો, મને ખબર છે. અને આ ગામમાં તમારો દીકરો છે ને, એ અને મારી બેન એકબીજાને પ્રેમ કરે છે. એટલે એને મને વાત કરી તો મેં કીધું હું તમારી પાસે આવી અને આ હક પણ પાકો કરું. જો ભગવાનની દયાથી તો નરવું છે. હવે મારી બેન કેસર તમારે જોવી હોય તો જોઈ લો. તમારો દીકરો તેને સારી રીતે ઓળખે છે, તો એ બે પ્રેમ કરે છે ને, તો આપણે એના લગ્ન કરાવી દઈએ. એ હાટું વાત કરવા આવ્યો. મારે નથી જોવી, અને વહુના મોઢા જોઈને મારે શું કામ છે? મારે તો પૈસા આરે મતલબ. અને હા, હકપણની વાત લઈને આવ્યા છો તો આ ટોકન પેટે કઈ લાવ્યા છો? કેવી વાત કરો છો દેવરાજભાઈ? હું કઈ સોદો કરવા નથી આવ્યો, હું તો વ્યવહારિક વાત કરવા આવ્યો છું. એમાં વચમાં પૈસા ક્યાંથી આવે? પણ હું તો સોદા કરવા જ બેઠો છું. તું સોદા નો કર તો મારે નહીં કરવાના. એટલે તમારી વાત મને સમજાણી નહીં. તમે કહેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું, હક પણ કરવું છે ને તારી બેન નું મારા દીકરા હારે. હા હા, તો પછી બાના પેટે 4 લાખ રૂપિયા દે. 4 લાખ રૂપિયા બાના પેટે? હા, અને લગ્ન પાકા થાય તો બીજા 6 લાખ દેવાના. એટલે તમે એના પૈસાની વાત કરો છો? હું તો હક પણ કરવા આવ્યો છું અને તમે ટોકનના 4 લાખ અને 6 લાખ, એટલે એના પૈસાની વાત કરો છો? મને કહો. હા, મારા દીકરાનું હક પણ તારી બેન હારે જે કરાવવું ને, આ એના રૂપિયા. આ જો આ એક જણો તો ખાલી મારા દીકરાની વાત લઈને જ આવ્યો તો, ખાલી મને પૂછ્યું જ તું, તોય મેં એની પાસે 50,000 બાનું લીધું. તો તું તો સીધું હક પણ કરવા જ આવ્યો. 4 લાખ બાનું દેવું પડે તો આ બાનું એને પાછું દઈ દઉં. અચ્છા, એટલે તમે તમારા દીકરાને ભેસવા બેઠા છો એમ ને? ઈ તમારે જે કેવું ઈ કયો, આપણે તો પેમેન્ટ જોઈ. બસ, રૂપિયા વગર છોકરો વરાવવાનો થતો નથી. જો દેવરાજભાઈ, મારી વાત સાંભળો. મારી બેન અને તમારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે, અને પ્રેમ સામે પૈસાનો કોઈ મોલ નથી હોતા. આ તો બધા લાગણીના સંબંધ કહેવાય. હા, ઈશ્વરે એ બેન એકબીજા માટે કદાચ બનાવ્યા છે, એટલે તમારા આ ગામમાં રહેવા આવવાનું થયું, અને મારી બેનનો અને તમારા દીકરાનો મેળાપ થવાનો થયો. આ બધું તો દિનો નાચ છે ને, બધું ગોઠવીને બેઠો. હા, હું પણ ક્યારનું પ્રેમ 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 સોઈટા છો. આ મજનું કઈ તમારે થતો તો કુટુંબમાં? વાતું કરે છે ભાઈ, મને એવી કઈ ખબર નથી પડતી. રૂપિયાની વાત કરો, અહીંયા તો રૂપિયા સિવાય મેળ જ ન આવે. જો દેવરાજભાઈ, હા હું છે ને એટલા બધા પૈસા આપી શકું એવી મારી હાલત નથી. હા, પણ તો બીજું ઠેકાણું ગોતો. આપણે ક્યાં એવું કહે છે કે તારી બેનનું હક પણ આ ઘેર જ કર? જો મારી બેન તમારા દીકરાને પ્રેમ કરે છે અને તમારો દીકરો પણ. હા, પણ હું પૈસાને પ્રેમ કરું એનું હું? એટલે તમે પૈસા વગર માનશો નહીં એવું મને લાગે છે. જો દેવરાજભાઈ, હાસું કહું ને તો મારે એકને એક બેન છે. અમારા માવતર તો નાનપણમાં જ મરી ગયા. મારી બેનની ખુશી માટે હું કાંઈ પણ કરવા તૈયાર છું. તમે પૈસાની વાત કરો છો ને, તો હું કાંઈક સગવડ કરું છું.
તમે આ બાનું જેની પાસે લીધું હોય ને એને પાછું આપી દેજો. તમારે હું મારી જાત વેચી નહીં તો તમને તમારા માગેલા રૂપિયા આપે. આ હું તમને વસન આપું છું. તારે જેમ એક બેન છે ને એમાં હું કઈ અહીંયા 11 છોકરાનો બાપ નથી, મારે એક જ છે. એટલે હું છે ને આમ જો પટા ઝાટકીને ભાવ લેવાનો છું, ઓછું નહીં લઉં. કાંઈ વાંધો નહીં, તમારા માગેલા રૂપિયા તમને મળી જાય. પણ મારી બેનનું હક પણ તમારા દીકરા હારે કરીને મારે મારી બેનને હરખ ભેર જોવી છે. જો હું ના પાડીને તો એ દુઃખી થઈ જાય. કાંઈ વાંધો નહીં, હું જેમ બને વહેલા હારે પૈસાની સગવડ કરીને આવી. તું તારા દુખડા છે ને ઊભી બજારે રોજે જેમ બને એમ બાનું જલ્દી લઈને આવજે. વાત છે ને ઝાઝો ટાઈમ ઊભી નહીં રહે. જો દેવરાજભાઈ, બે હાથ જોડીને વિનંતી કરું છું, થોડોક વખત ખમી જાયજો, ઉતાવળ ન કરતા. તમે ઉતાવળ કરશો ને તો મારી બહેનના સપના બધા બળીને રાખ થઈ જાય, અને હું મારી બહેનના સપના બાળીને રાખ કરવા નથી માંગતો. સારું, રામ રામ. રામ રામ. આપણા રામ રામ તો આમ જ છે. જો કે સર, મેં બાપુને હંથી વાત કરી. હારો ભાઈ આવ્યો તો અમારે ઘેર, પણ તને તો ખબર જ છે ને કે હું થયું તું. તારા ભાઈ વાત કરી કે નહીં? હા, ભાઈએ મને હંધીએ વાત કરી. હા, આ તમારા બાપુ પૈસા માગે છે. હા, મારા બાપુ છે ને એક નંબરના લાલચુ માણસ છે. જ્યાં સુધી એને પૈસા નહીં મળે ને ત્યાં સુધી એ કોઈ કાળે આપણને એક નહીં થવા દે. તો તમે સાંભળી લ્યો વિક્રમ, જો આપણો પ્રેમ હાસો હંધોય હાસું, પણ હા મારા ભાઈથી છે ને હા આટલા બધા પૈસા નથી થાય એમ. હો, મને ખબર છે કે તમારું ખોયડું આ ગામમાં બધા કરતા પસાદ છે. તમે પૈસા ટકે એટલા સુખી નથી. હા, તારો ભાઈ કોઈ કાળે 10 થી 12 લાખ રૂપિયા નહીં આપી શકે. પણ આમ જો કે હું તારા વગર નહીં રહી શકું. હો વિક્રમ, પ્રેમ તો હું તમને હાસો જ કરું છું, પણ વાત મારા ભાઈ ઉપર આવશે ને તો પછી હું એને એમ ન કહી શકું ને કે તમે આટલા બધા પૈસાનું કરો, આ કરો. એ મારથી નહીં કહેવાય. અને તમને ખબર જ છે કે અમે ટકનું કરીને ટકનું ખાઈશી. હવે કઈ એવી મિલકતે નથી કે ઈ મૂકીને ક્યાંકથી પૈસા લઈને મારા ભાઈ તમારા લગ્ન કરાવી દે. અરે મારે તારો એક રૂપિયો ય નથી જોતો. આ તો મારા બાપ લાલચ કરીને બેઠો છે. બાકી પહેરે લુગડે તને લઈ જાઉં. પણ તમે તમારા બાપાને સમજાવો ને કે તમે મને પ્રેમ કરો છો, અને હા મારા ભાઈથી આટલા બધા પૈસાની ફેર થાય એમ નથી. તું હજી મારા બાપને ઓળખતી નથી. મારો બાપ એવો માણસ છે ને કે જો એના હાથમાં પૈસા આવે ને તો એને પૈસા ગણવા નથી પડતા. ઊંઘીને કહી દે કે આ કેટલા પૈસા છે, હાસા છે કે ખોટા છે. હા, તો હંધી વાત ભેગી થઈને તો એમ જ થાય છે કે જો અમે પૈસાનું નહીં કરી દઈ તો આપણા બેના લગ્ન નહીં થાય. એક રસ્તો છે મારી પાસે, પણ જો તું હા પાડે તો શક્ય બને. તમે પેલા કયો મને કે કી રસ્તો છે, પછી હું હા પાડું. જો કે હું તારા વગર નહીં રહી શકું અને તું મારા વગર નહીં રહી શકતી. એટલે મેં એમ વિચાર્યું છે કે આપણે બે ભાગીને લગ્ન કરી લઈએ. ના ના વિક્રમ, જો હું પ્રેમ કરું છું એ વાત હાવ હાસી છે, પણ આ હું ભાગીને લગ્ન કરી લઉં તો મારા ભાઈનું હું? અરે પણ તું વિચાર તો ખરી કે જો તું મારી હારે ભાગીને લગ્ન નહીં કરે ને તો તારો ભાઈ કઈ 12 લાખ રૂપિયા થોડો મારા બાપને આપી શકશે. આમે આપણે અલગ થવું પડશે. અને તારો ભાઈ તો તને સમજે છે, તારી વાત માને છે. તું કદાચ મારી હારે ભાગીને લગ્ન કરી લઈને તો ઈ તને ખોટી નહીં ઠેરાવે. હા હા, ઈ વાત તો હાવ હાસી છે. હા, મારા ભાઈએ તો લગ્નની કઈ ના પાડી નથી, અને અમે તો દીકરી વાળા થઈને
મારો ભાઈ તો તોય તમારા ઘર આવ્યો હતો એટલે મારો મારો ભાઈ તો માની સાહેબ. એટલે જ કહું છું કે આપણે છે ને હટાણે છે. હવે ઘરે જવાની જરૂર નથી, અહીંથી જ આપણે ભાગી જાય. પણ આપણે જાહુ ક્યાં? એ હંધુય મારી પર છોડી દેતો. હવે ક્યાં જાવું અને આપણા જીવનની શરૂઆત કઈ રીતે કરવી ને એ હંધુય મને ખબર છે. તું ખાલી મારો હાથ પકડી રાખશે. જો આ હાથ પકડીશ ને તો તારો સાથ નહીં છૂટે. હું તમારી ઉપર ભરોસો કરી આ હાવડું મોટું પગલું ઉપાડું છું. જોજો હા, જિંદગીમાં ક્યારેય મારો વિશ્વાસ ન તોડતા. હવે તો આપણે આપણા જીવનની નવી શરૂઆત કરવાની છે. અરે હોનાના મોરલા બોલશે આપણા ટોટલી, સમજી? હું હંધુય સમજી ગઈ અને તમે જે કહો છો ને એ હંધાઈમાં મારી મંજૂરી છે. હા તો હાલો. कौन? प्यार का पंछी आ गया. આવો. વિક્રમ, આ કોનું ઘર છે આ? અરે આ ઘર છે ને મારા ખાસ એક મિત્રનું છે. હા, થોડા દી આપણે અહીંયા રહેવું તો પડશે ને, પછી છે ને તું અને હું આપણું પોતાનું ઘર કરી અને જતા રહીશું, સમજી? ગભરાવાની જરૂર નથી. હાલ. આવ આવ. અરે ગભરાશો શું કામ? આવતી રહે. કેમ છો રૂપાભાઈ? રૂપાભાઈ તો મોજમાં જ હોય ને. ધંધા પાણી કેવા હાલે છે હમણાં? હાલા રાખે, હારામ હારા હાલે. આપણે થોડીક મંદી હોય. વાત તો એકદમ હાસી કરી હો તમે. જોઈ લો, માર્કેટમાં નવું વ્યક્તિ આવ્યું છે. પણ આ વખતે છે ને ખોટે ખોટી માથાકૂટ ના જોઈએ. જે માંગવું એ મળવું જોઈએ. બહુ મોટી વાત કરી દીધી. આ રૂપા રૂપની સોદાગર છે. નજર મારે ને ત્યાં કહી દે કે આના રૂપિયા કેટલા આવશે. કેટલા દેવાના છે તમારે? બોલ બોલ, આજ તો તું બોલ, કેટલા જોઈએ? 80 ની ગણતરી છે. પછી દીધા. વિક્રમ, આ હું વાત કરે છે? અને આ શેના પૈસાની વાત કરો છો તમે? વિક્રમ, તારા પૈસાની વાત ચાલી રહી છે. આમ જો, તું તો છે ને પૂરા 25 માં ગઈ. વિક્રમ, હા શું બોલો? હા મારો વિક્રમ તો નો જ બોલતો હોય. હા, મેં હસમનથી તમને પ્રેમ કર્યો, આટલો ભરોહો કર્યો, કહી દો આ ખોટું છે એમ? હા, જમાનામાં ભરોહાનું છે ને કઈ નથી આવતું. હા, જમાનામાં માત્ર ને માત્ર પૈસાનું હંધું આવે છે. વિક્રમ, આવું ન કરો. હા, આ તમારે લગ્ન ન કરવા હોય ને તો કઈ નહીં, મને મારા ભાઈને ઘરે મૂકી જાઓ. ક્યારેય નહીં. વિક્રમ, આ છે ને હેવી માયાજાળ છે, હેવી જગ્યા છે કે અહીંયાથી માણસ છે ને બે પગે હાલીને નથી જાતું. ક્યારે નીકળે છે ખબર છે તને? જ્યારે એની હાથમાં એના શરીરથી નોખી થાય ને ત્યારે જ આ ઘર છોડીએ કે હું કેવું રૂપાભાઈ? વિક્રમ, લાવો ટોકન. નહીં વિક્રમ, આ 5 લાખ રૂપિયા છે ટોકન. 10 લાખ હમણાં મોકલાવું અને બીજા 10 લાખ રૂપિયા 2 દિવસ પછી. આ તો કઈ વાંધો નહીં. વિક્રમ, કારણ કે
માલ તો જોવો પડે ને, અરે કેટલા કમાઈને આપે છે. અરે ઈ તો હંધુય તમારા ઉપર છે હો. હા પૈસા મળ્યા ને તો આ હવે તમારી. હાલો ત્યારે. વિક્રમ નહીં, વિક્રમ, વિક્રમ! અરે સોડીએ, સમજો સોડી, તારું નામ શું છે? અરે તું જાય ક્યાં? હજી તો તારે મને કમાઈને દેવાનું છે. જો જો એય જો મારો ભાઈ છે ને, અમે બહુ હારા ખોડાના છીએ. આ તમે વિચાર કરો છો ને, એવું કાંઈ નથી. આ મા બાપ ભાઈ ખોયડું ભૂલી જાવ. શું મૂકી દ્યો, મંજન મારું ઘરે જવા દ્યો. એ સડી, આ રૂપાએ હાથ પકડેલો છે, હા? આ મગરમચ્છના જડબા જેવો છે. હા છૂટે નહીં. જે રૂપાની ઝાડમાં ફસાઈ ગયા ને, એ માછલીની જેમ તડપડિયા મારે. વિક્રમ! રૂપની સોદાગર રૂપા. કોઈ નવું પારે એવું આવ્યું છે? હા જે છે અગાસી ઉપર રાહ જોઈને બેઠા છે. અને હા કેટલું છે? નવું આવ્યું છે? હા પણ માલ હારો છે. તો દામ બોલ, કેટલા લે આના? હા 25 લાખમાં સોદો કર્યો સાનો. વાળવા તો પડશે ને પાછા. 10 દી હોપી દે, પછી આપ્યા. નહીં નહીં પછી નહીં. 40 લાખ પૂરેપૂરા. 40 વસૂલ તો કરાવશે ને? વસૂલ ન કરે તો મફતમાં દીધી. હા તને તો ખબર છે કે આ મહેન્દ્ર ને કબૂતર હોય ને એનું માંસ બહુ ભાવે. શાકવું પડશે પછી તારે શાળી નહીં. જો મને એનો સ્વાદ ભાવે ને તો પસા આપ્યા, નકર શાળી પાકા. લઈ જા, રૂમ ખાલી છે. પકડા. નહીં, જો તમે જે સમજો છો ને એવું નથી. હાલ હાલ જો છોડી દ્યો વિક્રમ! ખોલો વિક્રમ! હવે તને કહું, માલ મુદ્દા ઠેલા બધું બાંધીને હડળ બમ કરી ત્યાર રાખ્યું છે ને, તેમાં કહેવાનું હોય આ તો આપણું હર વખતનું છે. બધું કમ્પ્લીટ પડ્યું જ છે. બસ ત્યારનું તૈયાર કરી મૂકી દીધું. એ હાટું તો જિંદગીમાં ક્યાંય ઘરનું મકાન નથી કર્યું. કઈ નક્કી થોડું હોય, અઠવાડિયે ભાગવું પડે, મહિને ભાગવું પડે, 6 મહિને ભાગવું પડે. શિકાર હાથમાં આવ્યો, કામ છું, ગામ મૂક્યું. હા બસ. અને તમે તો જાઓ છો ભેગી ભેગી મને થોડા કરાવો છો. મને ક્યાંક રાખી દો ને એકાદ જગ્યાએ, તો મારે આટલું ભટકવું તો નહીં. હવે 2 વર્ષ ખેહી લેની પછી તું વહી જાજે ગમે ત્યાં. હા વહી જશે એટલે મારી બેટી નોટોની વાસ આવે મને રૂપિયાની. તારી પાસે કઈ છે નહીં. આ મારો દીકરો આવ્યો. કેમ છું બેટા? જે કામે ગયો તો એ કામ છું. તમને શું લાગે છે કે તમારા દીકરાએ જે કામ હાથમાં લીધું હોય અને એ કામ પાર ન પડે એવું બન્યું? એટલે એટલે એમ કે હા ઈ તો બટા તું જેમ જેમ ઓરો આવતો તો ને એમ એમ મને વાસ આવતી હતી, હું સમજી જ ગયો તો. આ તો ખાલી ટોકન છે. બીજા પૈસા તો ગાડીમાં પડ્યા છે. આટલા બધા એટલે કેટલા આવ્યા? આ 5 લાખ છે, મેં ઊંઘીને કહી દીધું. તમે તો કૂતરા કરતા બેસો. અરે અનુભવ છે મારો બેટા. હા સમજો તારી માએ છે ને બધા માલ મુદ્દા બાંધી લીધા છે. બાકીનું પેમેન્ટ કઈ મળશે ઈ કે. અડધું ગાડીમાં છે હા અને અડધું 2 દિવસમાં પોગી જાય. એટલે 2 દિવસમાં ઈ સોડી અહીંયાથી વિદેશમાં વાત પૂરી. હમ, અને આપણે ગામ મૂકીને બીજે ગામ. બીજે ગામ. હા ભાઈ વાહ,
લે બાકી તે આ વખતે મારું બેટું જે છું એ બધું અઠવાડિયામાં થઈ ગયું કા હા, ભરોસો. હા, ભરોસો છે ને બહુ જ ખરાબ વસ્તુ છે બાપુ. જ્યારે ભરોસો કોઈ ઉપર હદ કરતા વધારે મૂકો ને ત્યારે ઈ જ ભરોસાનો ફાયદો ઉપાડવામાં આવે છે. જો બેટા તે છે ને જે આ કામ કર્યું છે ને આ વખતે આમ શાબાશી જેવું છે હો. આ વખતે બધાય કરતા સારો ભાવ મળ્યો. અને બીજા નંબરમાં કે નાનપણથી જે આ કલા મેં તને શીખવાડી છે ને આ પારેવા પકડવાની એ કલા બાકી તે આમ ઉજળી કરી બતાવી હો. અને આમ જો આ કળા બધી છે ને મને મારા બાપે શીખવાડી હતી. આ એનું જ પ્રતાપ છે. પણ એક વાત સમજાણી નહીં બાપુ, હા કે તમને તમારા બાપુએ કળા તો શીખવાડી દીધી, તો પછી અમારા બા કેમ તમારી પાસે રહી ગયા હોય? પેલા ભાઈ ક્યાંક જિંદગીમાં એક ઠેકાણે તો ડાળે વળગવું પડે ને. એવું છે એના બાપાએ એને કળા શીખડાવી તો મારા બાપાએ મને કળા શીખડાવી અને મેં ઈ કળાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. ઓહો. હવે આમ જો હા, તમે આમ ગયા તા તો કોઈએ તને ભાઈઓ તો નહોતો ને? અરે બાપુ, વિક્રમ નામ છે મારું, વિક્રમ. અને વિક્રમ એની ચાલ એવી રીતે રમે છે, એનું કામ એવી રીતે કરે છે ને કે એક હાથે કામ કરે ને તો બીજા હાથની ખબર ના પડે. આભાર. તો ગામને તો બહુ. હવે જો 2 દીની અંદર બાકીનું પેમેન્ટ મેળવી અને ફટાફટ આપણે પંથક મૂકી દેવાનો છે. હવે સાજી લપન સપન મૂકો અને ફટાફટ અહીંથી રફુ સકર થાવ નકર હમણાં ખબર પડી જાય ને કોકને તો ઉભા રહેવા જવાય નહીં રહી. હાલો તો આપણે 5 જોડી લુગડા છે ઠેલા લઈ લેજા. આ તૈયાર હશે ગાડી ક્યાં છે? એ ભારત છે ગાડી. હાલ. આ તો નજીક લઈને હાલ પેલા રૂપિયા રેઢા મૂકીને ભાઈ. હાલો ને.